પાલોદ ગામના ગ્રામજનો તેમજ પંચાયત સરપંચ દિનેશભાઈ માંગરોળ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। પાલોદ ગામના મતદાર યાદીમાંથી નામ કમી થયા હોવાથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પાલોદ ગામના ગ્રામજનો તેમજ પંચાયત સરપંચ શ્રી દિનેશભાઈ માંગરોળ મામલતદાર આવેદન આપવામાં આવ્યું। પાલોદ ગામના મતદાર યાદીમાંથી નામ કમી થયા હોવાથી આવેદન આપવામાં આવ્યું છે। જૂના પાલોદ ગામના ગ્રામજનોના મતદાર યાદીમાંથી જાણી જોઈને ખોટી રીતે નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરાયા છે। જૂના પાલોદ ગ્રામજનો જે ફોર્મ નંબર 7માં સામેલ યાદી અનુસાર ગ્રામજનોએ ફોર્મ નંબર 7માં નામ કમી કરવા અરજી નથી કરી અને આ સ્થળ છોડીને ક્યાંય ગયા નથી। તેમ છતાં નામ કમી કરવું એ કૃત્ય પાછળનો હેતુ બંધારણીય મતાધિકાર છીનવી લેવાનો છે, જે દંડનીય છે, અપરાધ છે। આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે કે આ ફોર્મ કોણે ને કયા આધારે ભર્યું છે, કોના કહેવાથી ભરાયા છે અને કઈ માનસિકતાથી ભરાયા છે, તેમજ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। અમારે જૂના પાલોદ સ્થાનિક રહેવાસી એસઆઈઆરની અંદર ખોટા ફોર્મ ભરાવાથી નામ કમી થવાની દહેશત હતી અને કમી થયા એના માટે અમે રજૂઆત કરીને આવેદનપત્ર મામલતદારશ્રી સાહેબને આપ્યું છે। મામલતદારશ્રી સાહેબે ખાતરી આપી છે કે કોઈના નામ કટ થવાનું નથી અને દરેક માણસે જે બોગસ ફોર્મ હોય એ નીકળી જશે, તમે એની ચિંતા છોડો। અમે આજ રોજ પાલોદ ગામમાં બધા રહીશો મામલતદાર સાહેબને આવેદનપત્ર માટે આવ્યા હતા। એસઆઈઆરમાંથી નામ નીકળી ગયા માટે તો મામલતદારશ્રીએ અમને ખાતરી આપી છે કે બધા નામ નીકળશે નહીં અને બધા નામ રહેશે।